ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ દાયરાને. જો આજ તો હે ને બધું થઈ ગયું હે. હવે એક માલને નાખી દઈએ. અહીંયા 5 ભેહુંને જ નાખવાનું રહ્યું છે. ઓલે વાનિયું ને અહીં નાખી દીધવાની. હવે 5 ભેહું નાખી દઈ, પછી ફૂઈ રોટલાને કરી લીધું હે. તો હીરાવી લઈ ને મામા જેવું વઠાણમાં હીરાવી ને બાજરે વયા ગયા પંખી ઉડાડવા. ને અમારે લગ્નમાં જવાનું છે. અમારે લગ્નમાં જવાનું છે ને ટાઈમ થયો છે 7:30 જેવું થયું છે. ને સૂર્યનારાયણ મસ્તીને ચડી ગયા છે. હાલો તો જો હવે 5 ભેહું નાખી દઈ, પછી હીરાવ લઈ, ભાણા હંજવારી બધું કરી લઈ, પછી નહીં તો તૈયાર થઈ પછી જાઉં પડે ને. લગ્નમાં તો જવું જ પડે ને, લાડવા ખાવા. શું કે કીએ જ બધા કે હાલો લાડવા ખાવાના જ કીએ, પણ હોય ત્યાં જાય એટલે બીજી આઈટમ જ હોય. લાડવાનું તો કહેવાનું જ હોય. એટલે જોકે લગ્નમાં એમ જ હોય. કાયમ સવારમાં અમે 4:30 પોણા 5 ઉઠીને એટલે 4:15 કે 5 થાય ને ત્યાં ડીજે ચાલુ થઈ જાય, ઢુમુક વાગતા જ હોય. યારો રહ્યો એટલે સંભળાય, આમ છેટે પલે હોય ને તોય સંભળાય. બબજરમાં વાગે ને તોય સમજાય. અહીંયા બબજરમાં કંઈક વાડીમાં બેસવા આવે ને તોય સમજાય. આમ અત્યારે આમ કંડોરડા બાજુ વાગે છે એ સંભળાય, અટાણ અવાજ આવે જ છે. પણ કાયમ હોય જ, કાયમ ડીજે તા ચાલુ સવારમાં હોય જ. એટલે એવું છે ને. હવે હે ને માલને નાખી લઈ અને પછી ચાલુ જ રહે, અટાણ ચાલુ રહે. પછી ચાર બેહીએ ને એટલા દી નહીં હોય ઉતાહણી સુધી, વળી ઉતાહણી પછી ચાલુ થઈ જાય. એવું હે તો સારું. હાલો હવે અમે આગળ હીરાવી લઈ અને પછી નહીં થઈને તૈયાર થઈ જાય. હાલો ભાઈ, અમે હે ને ફાઇનલી હવે તૈયાર થઈ ગયા અહીં. હા, અને ટાઈમ થયો છે 9 જેવું થયું છે. અને હવે વેલેરા પછી નીકળી. છોકરી જાનું આવવાની, જાનું તમે 10 વાગે આવે. 10 વાગે એવી રીતે જાનું તો અમે આવે. હાલો હવે આપણે નીકળી. હા, હવે નીકળી વેલેરા. ત્યાં ટાણે ભૂગી જાય. આમ જો કે ટુકડું જ છે, છેટું હે નહીં. હાલો મળીએ પછી. હાલો ભાઈ, અમે હે ને ભૂગી ગયા ને અહીંના હાલતમાં જઈને ફરાજો હે ને ઓડીમાં આવે છે. જઈ રહ્યો બહાર નીકળ્યો હે. આગળ ડીજે ને વાહે વરાજો સમજાઈ શકો. હાલો દેશી ઢોલે ત્યાં ભૂગી ગયા હે. આવી ગઈ ઓડીમાં ભાઈ. હાલો ભાઈ, અમે છીએ હવે હારતમાં, તો અમે જરીક ત્યાં જાય. મહારાજે નાજી દેખાડતા હો ભાઈ. જમણવાર થઈ ગયા ચાલુ. આ બધા હે ને આ બધા ભાત લેવા આવ્યા કે શું કરવા આવ્યા? ભાત ખાવા આવ્યા. એવું હોય ના? એ તો ભાઈ કૃષ્ણા ડેરી વાળા હે ને ભાઈ, મુરલીધર ડેરી વાળા. મુરલીધર ડેરી વાળા. હા, આને હક પણ કરવાનું એવા ઈ ન હાલે આમાં. ના ભાઈ, હા ભાઈ, કૃષ્ણા વાળા. હાલો ભાઈ, ટાઈમ થયો હે 12:30 જેવું થયું હે. અને જણુને જમા લીધા. ત્યાં 2 નંગ જ અહીંયા બેઠા. અને અમે હે ને બધા ભૂખા વર ખાઈ તે. હવે બાયુને જો જમાડવા ખાધું પડ્યો એટલે બાયું જમી લી હતી. પછી અમને જોડે જમવા અમે ફાંકી માર લીધી. હાલો જો વાગ્યા હે 1:30 અને અમે હું ને વાત ફૂઈને અમે જો જમીને આવતા રહ્યા સહી. અને જમવાનું બાકી હતું તે અમને મૂકી ગયા હે ને મૂકીને પાછા ગયા હે જમવા. ને મારા મામા જો ઘણી પંખીડાઈ ગયા. મેં ગાયને વાછડીને પાઈ, મારે ફૂઈ એક ભીને નથી પાઈ, પીધું નહોતું તે એને પાઈ. અને હવે એક વ્યાવા ઉપર ભીં છે ને નીમણી ખેતરમાં સાંઈ બાંધી છે તે એ અહીંયા બેઠા હે. નકર પરબારી બાંધી હોય બીજી તે
મારવાનું કરે તે અહીંયા ધ્યાન રાખે હે અને હાલો મારે હે ને કપડાં ધોવા હે. હાલો ભાઈ, આપણે હે ને બાપાને ચા દેવા જઈ અને આપણે ઘરે આવી ગયા અહીં. એમ તો અડધી કલાક જેવું થઈ ગયું, અડધી પોણી કલાક જેવું. ને ટાઈમ થયા છે 3:45 જેવું થઈ ગયું છે. તો બાપાને બાજરા હે બાપા એને ચા દઈ આવું પછી પાછો આવતો રહે. હજી મારા મોટ બાપાનો છોકરો ને એ બે આવે છે તો ચા દઈ આવું પછી આવતો રહે. આપણે પછી વળી માલનું હવે કરવાનું થાય લેવું છે. હાલો ભાઈ, અમારે હવે ટાઈમ થયો છે ભેહુંને વાંચી પાવાનો ને ટાઈમ જો કે હા અચ્છા ને 5 વાગી 5 વાગીવામાં થોડીક જ વાર હે. જો કે હા 5-6 મિનિટની વાર હજી છે. અમારે બધી ભીહું પાવ્યું હે, વાહિંદા નાખવાના બાકી હે, હા પાવરી ભરવાની બાકી હે. તો હાલો એકવાર બધી ભીહું પાઈ લઈ, પાડી લઈ. એ પાવરી ભરીએ ને મહેમાન આવી ગયા હતા તો મોડું થઈ ગયું. હા તો સારું હાલો જો ભીહું પાઈ લઉં. હા 5 વાગી ગયા છે ને હવે છે ને ભેહું પાઈ લઈ પછી ધોઈ નાખી. હા આને વાહિંદા કરવાના છે પછી દોહું. અમારી આ ભેહ એવી છે જોકે હે ઝીણકી, આમ ગમે એ ભીં પાસે નીકળે ને એટલે આમ હળી કાઢે. હું કોઈને પૂગે નહીં. જાય તો વાહે જ જાય, મોટા ગળથી જુગાર ના કરે. હા વાહેથી મારવા જાય. હું મોટા આગળ પૂગી ના આગળ કે હું દોથા જેવડી સાવ મને ઉલારી નાખ દે હે. એવું હે. સારું હાલો અમે હે ને હવે માલને પાઈ લઈએ. ચાલો ભાઈ, ફાઇનલી ભેહું જોવાઈ ગયું. આની પાછા વાહિંદા કરી નાખ્યા અને બેકડી ધોઈ નાખી, ધોઈ નાખી ને હવે પાછા આવી ગયા. ના ચાનો ડોઝ મારી લીધો મારી લીધો. અને હવે આવી ગયા અહીં ડીસો ભરવા. હા અને ટાઈમ થયો છે 7 વાગે. હા સા અમને થઈ જાય છે જાજો પણ તોય મુકાતો નથી. ના એ તો પછી ગોબનભાઈ આવ્યા ને તે બનાવવો જ પડે. નકારે આપણે બનાવત ન કરે બનાવે જ જો કે ક્યારેક ઓછો બનાવી, કંઈક નથી બનાવતા. કંઈક એટલે કોક દીક ના બનાવી તો ભલે, બાકી કઈ બનાવી એવું ને અમે એને ડીસો ભરીને હવે ત્યાં ભારીઓ મૂકી દઈએ એટલે હાંજી નાખવાનો જ રહ્યું. ને મારે તો જવાનું થાય દૂધ દેવા, પણ હજી થોડીક વાર છે. બાકી તો બીજું કામ થઈ ગયું અમારે છે. હવે તમારે છે, તમે જાણો. ફૂઈ ભત્રીજી જાણે. હવે આપણે તો બસ વ્યારું પાણી. જોકે આજ ત્યાં હે ને જાનમાં જ્ઞાનથી આવું પેટ ફૂલ જ છે. એટલે એવું આમ છે કે દડા જેવું. જઈએ ને એટલે પછી છે ને પાણી બહુ પીવરાવે, પાણી પીધા રાખીને તે પછી મજા ના આવે. પેટ ફૂલ જ છે ને. સારું હાલો હવે આપણે ડીસો ભર લઈ હા ને પછી ઘરે હવે આ કામ કરશે. હાલો ભાઈ, ટાઈમ થયો છે 10. હા 10 વાગી ગયા. 10 વાગી ગયા છે. એમાં મોડું એમ થયું કે અમે આજે ભેંસ વેચી અને એ ભેંસ ભરવા આવ્યા હતા. જોકે આનો માસિયારા એના પાસે એક ભેંસ લીધી હતી અને એક પાછી અમે દીધી. જોકે પેલા લીધી હતી ને હવે પાછી બીજી દીધી હે. પહેલે તો ખડેલું વ્યાવાનું હતું સાંદરી. હા સાંદરી દઈ દીધી હે. તો એ જો અટાણ ભરવા આવ્યા હતા તો એમાં મોડું થયું. નકર આપણે વાગી જાય, કંઈક ને કંઈક હોય એટલે વાગી જાય. તો કાલે બજાણે ગયા હતા એમ વાગી ગયા હતા. એ તાયલા રાખે અને હવે હે ને અમારે કાલ પાછું નવીન કામ આદરવાનું છે તો વેલેરા હોઈ જાય. હાલો તો હે ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.